હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને ટોપિકને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કન્ટિન્યુ છે, જેમાં આપણે હવે જોઈએ છીએ ઉદાહરણ 6.5, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 5 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ ઉપર પતરાની પેટીને ઘસેડે છે, જેના માટે મિત્રો રકમમાં ડિટેલ આપેલી છે કે એ વ્યક્તિ પતરાની પેટી ઉપર 100 ન્યૂટન બળ લગાડે છે અને પરિણામે એ પેટી 10 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. રાઈટ? આગળ આપેલું છે કે હવે એ વ્યક્તિને થોડોક થાક લાગે છે, જે કારણોસર એની બળની માત્રા ઘટી જાય છે અને 100 ન્યૂટન થી ઘટીને 50 ન્યૂટન થઈ જાય છે. ત્યારે કપાયેલું ટોટલ અંતર 20 મીટર જેટલું છે. તો આ વિગતો માટે આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ડ્રો કરવાનો છે. અને મિત્રો, આગળ રકમમાં કીધેલું છે કે 20 મીટર જેટલું સ્થાનાંતર થાય છે. એ સ્થાનાંતર માટે આપણે કાર્ય શોધવાનું છે. રાઈટ? તો સૌપ્રથમ મિત્રો આપણે આલેખ ડ્રો કરી દઈએ છીએ, બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. જો તો F વિરુદ્ધ D નો આલેખ છે, જેમાં આપણે y અક્ષ ઉપર F એટલે કે બળ લીધેલ છે અને x અક્ષ ઉપર D એટલે કે સ્થાનાંતર લીધેલું છે. રાઈટ? આ 0 છે, ઉપરની સાઈડ +F અને નીચેની સાઈડ -F. રાઈટ? તો આપણે રકમમાં ડેટા આપેલો છે પ્રમાણે બળ 50 ન્યૂટન લઈએ છીએ અને 100 ન્યૂટન લઈએ છીએ. બરાબર? અને સ્થાનાંતરમાં પણ રકમમાં ડેટા આપેલો છે પ્રમાણે 10 મીટર અને 20 મીટર લઈએ છીએ. બરાબર છે? હવે રકમમાં કીધેલું છે કે જ્યારે સ્થાનાંતર 10 મીટર છે ત્યારે લગાડેલું બળ 100 ન્યૂટન જેટલું છે. એટલે 10 મીટર અને 100 ન્યૂટન માટે આપણને C બિંદુ મળે છે. બોલો, ખ્યાલ આવે છે? ઓકે. કારણ કે આલેખ આપેલું નથી, આલેખ આપણે જાતે ડ્રો કરવાનો છે વિગતો ઉપરથી. બરાબર છે? એટલે શરૂઆતમાં જ્યાં સુધી 0 થી 10 મીટર જેટલું સ્થાનાંતર થાય છે ત્યાં સુધી 100 ન્યૂટન જેટલું બળ એપ્લાય થાય છે. એટલે B થી C નો આલેખ મળી ગયો આપણને. બરાબર? હવે રકમમાં કીધેલું છે પ્રમાણે કે ટોટલ સ્થાનાંતર 20 મીટર જેટલું, એટલે 10 મીટર એમાં પાછું 10 મીટર એડ કરો એટલે ટોટલ સ્થાનાંતર 20 મીટર જેટલું થયું. ત્યારે બળ હવે 100 ન્યૂટન થી ઘટીને 50 ન્યૂટન જેટલું થઈ જાય છે. એટલે 20 મીટર સ્થાનાંતર 50 ન્યૂટન જેટલું બળ, એટલે 100 થી ઘટીને 50 ન્યૂટન જેવું થયું. રાઈટ? તો તમે જોઈ શકો છો આલેખ નીચેની તરફ જાય છે, એટલે C થી G સુધીનો આલેખ આપણને મળે છે. પછી 20 મીટર સુધીનો જ આલેખ ડ્રો કરવાનો છે, એટલે G થી F આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. તો તમને ખ્યાલ આવશે કે આખો ઉપરનો આલેખ કમ્પ્લીટ થઈ ગયો, જેને આપણે નામ આપી દઈએ છીએ O A B C D E F G. બોલો, ખ્યાલ આવ્યો? ફરીથી O A B C D E F G. આ રીતનો ઉપરનો આલેખ મળી ગયો. હવે જ્યારે પતરાની પેટીને આપણે રેલવે પ્લેટફોર્મ પર ઘસેડીએ તો બંને સપાટી વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય. એટલે કંઈક ઘર્ષણ બળ ઉદ્ભવે છે, જેના કારણે વાસ્તવમાં જેટલી ગતિ થવી જોઈતી હતી એના કરતા કંઈક ગતિ ઓછી થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ઘર્ષણ બળનું કાર્ય શું છે? ગતિ અવરોધક બળ છે. એટલે એ ગતિને મંદ પાડે છે, જે કારણોસર ગતિ ક્યાંક ધીમી થઈ જાય છે. તો એ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ પણ ધ્યાનમાં લઈએ. પણ મિત્રો, આપણને ખ્યાલ છે કે ઘર્ષણ બળ પણ એક પ્રકારનું બળ છે, એટલે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જ આલેખ છે. પરંતુ એ ઘર્ષણ બળ છે એવું બતાવવા માટે ઘર્ષણ બળનો વિભાગ આપણે -F તરફ લઈએ છીએ. રાઈટ? તો ઘર્ષણ બળ રકમ પ્રમાણે આપણે -50 ન્યૂટન લખીએ છીએ. માઇનસ એ દર્શાવે છે કે ઘર્ષણ બળ છે. રાઈટ? અને 20 મીટર સ્થાનાંતર છે. તો આપણને નીચેની સાઈડનો આલેખ પણ મળે છે, પણ આપણને ખ્યાલ છે કે નીચેની સાઈડનો આલેખ ઘર્ષણ બળ માટેનો છે. રાઈટ? તો એ મળે છે O G H F. આ લેવાનું O G H F. આ રીતનું લંબચોરસ મળી જાય. તો આલેખ મિત્રો આપણને ખ્યાલ આવી ગયો. બરાબર છે?
હવે આપણને એવું રકમમાં કીધેલું છે કે 20 મીટર સુધી થયેલું કાર્ય શોધવાનું છે. તો હવે આલેખ ઉપરથી કાર્ય કેવી રીતે શોધી શકાય? કારણ કે આપણી જોડે બે સૂત્રો છે કાર્ય શોધવા માટે કે અચળ બળ માટે થતું કાર્ય શોધવું હોય તો W બરાબર વેક્ટર F ડોટ વેક્ટર D. ચલ બળ માટે શોધવું હોય તો સિમ્પલ એનું ઇન્ટિગ્રેશન કરવું પડે, રાઈટ? પરંતુ આલેખ ઉપરથી કાર્ય કેવી રીતે શોધી શકાય? તો એના માટે મિત્રો ખાસ એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ મગજમાં ફિટ કરી દેવું, કારણ કે આ ટાઈપના MCQ વધારે પૂછાય છે, બરાબર? એટલે યાદ રાખો કે F વિરુદ્ધ D, બળ વિરુદ્ધ સ્થાનાંતર, આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ કાર્યનું મૂલ્ય આપે છે. તો હવે દાખલો સિમ્પલ થઈ ગયો કે જો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપણી જોડે હોય તો આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ કોનું મૂલ્ય આપે છે? તો કાર્યનું મૂલ્ય આપે છે, રાઈટ? તો હવે આપણે જો કાર્ય શોધવું હોય તો આપણે આ આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવું પડે, રાઈટ? તો મિત્રો આપણે ઉપરનો આલેખ અને નીચેનો આલેખ આપણને ખ્યાલ છે કે ઘર્ષણ બળ માટેનું છે અને આ બાહ્ય બળ માટેનું છે. તો બંને બળ માટે આપણે અલગ અલગ કાર્ય શોધી લઈશું, રાઈટ? તો પહેલો પાર્ટ જેમાં આપણે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવાનું છે. તો કાર્ય W બરાબર, હવે મિત્રો ખાસ ધ્યાનથી જોજો કે ઉપરનો જે આલેખ છે એ આલેખમાં આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપણને કાર્યનું મૂલ્ય આપે છે. એટલે આલેખનો આકાર તમે વાસ્તવમાં જોવા જશો તો કંઈક અટપટો છે. જો વાસ્તવમાં આલેખ આ રીતનો છે, તમે જોવાનો ટ્રાય કરો. O થી A થી B થી C થી G થી F. જો ફરીથી O A B C G F. પરંતુ આ જે આકાર છે એ આપણને ખ્યાલ આવે એવું નથી, કારણ કે આપણી જોડે આકાર ફિક્સ છે કે જો ચોરસ હોય, લંબચોરસ હોય, ટ્રાયેંગલ હોય, વર્તુળ હોય તો આ દરેકનું ક્ષેત્રફળ આપણે જાણી શકીએ છીએ, પરંતુ આ જે આકાર છે એનું ક્ષેત્રફળ આપણે જાણી શકતા નથી. એટલે આપણે આ રીતે કરી દઈએ છીએ કે C થી E ને જોઈન્ટ કરી દઈએ છીએ અને A થી G ને જોઈન્ટ કરી દઈએ. તમે જોઈ શકો છો ત્રુટક લાઈન વડે આપણે દર્શાવેલું છે. C થી E ને જોઈન્ટ કરી દીધા અને A થી G ને જોઈન્ટ કરી દીધા. તો હવે આપણને ખ્યાલ આવે કે આપણી જોડે ત્રણ ચોરસ છે, બરાબર છે, અને એક ટ્રાયેંગલ છે. તમે જોઈ શકો છો આ એક ચોરસ, આ બીજું ચોરસ અને આ ત્રીજું ચોરસ. બોલો, ત્રણ ચોરસ દેખાયા અને આ એક ટ્રાયેંગલ છે, રાઈટ? અથવા તો તમે એવું કહી શકો કે આપણી જોડે એક લંબચોરસ અને એક ચોરસ છે અને એક ટ્રાયેંગલ છે. જો B C E O, બોલો, એક લંબચોરસ દેખાયું, આખું એક લંબચોરસ, બરાબર? આ એક ચોરસ અને આ એક ટ્રાયેંગલ, બરાબર છે? અથવા તો એ લંબચોરસ તમે આ રીતે પણ લઈ શકો, A G E O F O, સોરી, A G F O. બોલો, આ લંબચોરસ દેખાયું, આ એક ચોરસ અને આ એક ટ્રાયેંગલ, રાઈટ? ટૂંકમાં ગમે તે રીતે આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણને ખ્યાલ છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈનો વર્ગ અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેગ. તો જે રીતે આપણે કેલ્ક્યુલેટ કરવું હોય એ રીતે કરી શકીએ છીએ, રાઈટ? કારણ કે આપણે આ રીતે જે ડોટ લાઈન દોરી દીધેલી છે એના આધારે આપણને આકાર ગોઠવતા આવડ્યું, બરાબર છે? તો હવે કાર્ય W આપણે આ રીતે ધ્યાનમાં લઈએ છીએ. O A B C D E O. બોલો, આ લંબચોરસ દેખાયું, આ BC થી ચાલુ કરીને OE સુધી, ફરીથી O A B C D E O, O A B C D E O ક્ષેત્રફળ, બરાબર? પ્લસ શું કરવું પડશે? આ ચોરસનું ક્ષેત્રફળ જે છે D E F G, D E F G ક્ષેત્રફળ, પ્લસ શું કરવું પડશે? આ ટ્રાયેંગલનું ક્ષેત્રફળ જે છે C D G, ત્રિકોણ CDG નું ક્ષેત્રફળ. આ ત્રણેયના ક્ષેત્રફળનો જો સરવાળો કરીશું તો આપણને બાહ્ય બળ વડે થતું કાર્ય મળી જશે, રાઈટ? ચલો, હવે સૌપ્રથમ આ જે ઊભું લંબચોરસ છે ધ્યાનમાં લેવાનું. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બોલો, લંબાઈ કેટલી છે? તો O થી B સુધીનું અંતર માપો તો ખ્યાલ આવે કે 100 થશે,
અને O થી E સુધીનું અંતર માપો તો ખ્યાલ આવે કે 10 થશે એટલે 100 ગુણ્યા 10 બરાબર પ્લસ DEFG નું ક્ષેત્રફળ તો DEFG નું ક્ષેત્રફળ ચલો E થી F સુધીનું અંતર માપો તો થશે 20 - 10 એટલે કે 10 થશે અને D થી E સુધીનું અંતર માપો તો 50 થશે એટલે 10 ગુણ્યા 50 પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ 1/2 ત્રિકોણ CDG એટલે કે પાયો થશે DG તો DG નું અંતર કેટલું થાય તો 20 માંથી 10 જાય એટલે 10 બરાબર અને વેગ તો CD નું અંતર એટલે કે 100 માંથી 50 જશે તો 50 બોલો ખ્યાલ આવી ગયો ઓકે ચલો 100 ગુણ્યા 10 1000 બોલો 50 ગુણ્યા 10 500 ચલો 50 ભાગ્યા 2 25 ગુણ્યા 10 250 કરો ત્રણેયનો સરવાળો એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય આપણને મળી ગયું 1750 જૂલ એકદમ સિમ્પલ છે ફક્ત સેન્ટેન્સ યાદ રાખવાનું છે બળ વિરુદ્ધ સ્થાનાંતર આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ કોનું મૂલ્ય આપે છે કાર્યનું મૂલ્ય આપે છે ઓકે અને હવે એ જ રીતે નીચેનો જે પોર્શન છે ઘર્ષણ બળ વડે થતું કાર્ય આપણે નક્કી કરી દઈએ તો કાર્ય W ઇક્વલ ટુ ચલો આ આકાર જુઓ તો OGHF દેખાઈ ગયો OGHF નું ક્ષેત્રફળ જુઓ તો O થી G બોલો 50 થશે પરંતુ એ -50 કારણ કે ઘર્ષણ બળ છે એટલે -50 બોલો G થી H નું અંતર એટલે 20 થશે તો 50 ગુણ્યા 20 એટલે 1000 પરંતુ ઘર્ષણ બળ વડે થતું કાર્ય છે એટલે માઈનસ આપણે લખેલું છે એટલે -1000 જો તો બંને પાઠમાં મિત્રો આપણે આલેખ ઉપરથી કાર્ય શોધવાનું હતું જે આપણને મળી ગયું છે તો ખાસ આ સેન્ટેન્સ મિત્રો યાદ રાખવું જે આવા આલેખ ટાઈપના દાખલામાં કાર્ય શોધવા માટે તમારી સહાયતા કરશે અને ખાસ આ આલેખ ટાઈપના દાખલા તમને MCQ માં નીટ લેવલે પૂછાય છે તો એ ખાસ યાદ રાખવું કે F વિરુદ્ધ D આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ કાર્યનું મૂલ્ય આપે છે રાઈટ મિત્રો હવે આપણે જોઈએ છે ઉદાહરણ 6.6 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો ઉદાહરણ 6.6 એ પરીક્ષાની દ્રષ્ટિએ IMP દાખલો છે એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી સમજવું અને જાતે મોડેલ નોટબુકમાં પણ ઉતારવું બરાબર છે તો હવે મિત્રો ઉદાહરણ 6.6 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક બ્લોક કે જેનું દળ 1 કિલોગ્રામ જેટલું છે m બરાબર 1 કિલોગ્રામ આ બ્લોક એ કોઈ એક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જ્યારે એ બ્લોક એ ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ મિત્રો રકમમાં આપેલ છે જે આપણે vi સ્વરૂપે લખી દઈએ છીએ પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ જેટલો આપેલો છે જે ખરબચડા પટ્ટામાં આ બ્લોક પ્રવેશે છે એ ખરબચડા પટ્ટાની કંઈક લિમિટ આપેલી છે જે આ પ્રમાણે છે 0.10 મીટર થી 2.01 મીટર તો મિત્રો આપણે 0.10 મીટર ને x1 કહી દઈએ અને 2.01 મીટર ને x2 કહી દઈએ જે લિમિટ થઈ કહેવાશે કે આ પટ્ટાની લિમિટ છે મર્યાદા છે અને એની અંદર જ બ્લોક પ્રવેશે છે કેટલી ગતિથી તો 2 મીટર પર સેકન્ડ જેટલા પ્રારંભિક વેગથી રાઈટ હવે જ્યારે આ બ્લોક એ ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે તો બંનેની સપાટી વચ્ચે ઘર્ષણ બળ પેદા થશે કારણ કે પટ્ટો કેવો છે ખરબચડો છે એટલે ઘર્ષણ બળ પેદા થશે તો એ ઘર્ષણ બળ માટે મિત્રો આપણને સૂત્ર આપેલું છે F -k/x જ્યાં k આપેલું છે 0.5 જૂલ તો મિત્રો આપણને અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ વેગ શોધવાનું કીધેલું છે બ્લોક માટેની અંતિમ ગતિ ઊર્જા kf અને બ્લોકનો અંતિમ વેગ vf આપણે કેલ્ક્યુલેટ કરવાના છે રાઈટ તો સિમ્પલ આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ જે છે W ΔK કાર્ય ઊર્જા પ્રમેય W ΔK બોલો ΔK એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે kf ki અને W એટલે કે કાર્ય છે
તો મિત્રો યાદ કરો કે આપણે કાર્યના બે સૂત્રો ભણી ગયેલા છે. એમાંથી એક સૂત્ર સંકલન વાળું હતું, જે ક્યારે વાપરવાનું, જ્યારે તમને લિમિટ આપી દીધેલી હોય, એટલે કહી શકાય કે ચલ બળ વડે થતું કાર્ય હોય, તો એવા સંજોગોમાં કાર્યનું સંકલન વાળું સૂત્ર વાપરવાનું. તમે જોઈ શકો છો અત્યારે આપણને લિમિટ આપેલી છે x1 થી x2, માટે આપણે સંકલન વાળું સૂત્ર એપ્લાય કરવું પડે, રાઈટ? તો ઇન્ટિગ્રેશન f dx x1 to x2, બરાબર છે? ચલો kf આપણે શોધવાના છે, તો માઈનસ ki ને સામે લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે. તો kf ઇક્વલ ટુ ki, પછી f ની વેલ્યુ પુટ કરી દઈએ છીએ. f ની વેલ્યુ માઈનસ k બાય x છે, એટલે માઈનસ 12 લઈ લઈએ. ઇન્ટિગ્રેશન k બાય x dx x1 થી x2 એઝ ઇટ ઇઝ છે. કેલ્ક્યુલેશન સાદુરૂપ ખાસ ધ્યાન આપજો, બરાબર છે? ચલો ki પ્રારંભિક ગતિ ઉર્જા, ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv², પરંતુ વેગ કેવો છે? પ્રારંભિક છે, એટલે v ની જગ્યાએ vi લખીશું. ઓકે, હાફ mvi² માઈનસ એઝ ઇટ ઇઝ. હવે k એ અચળ છે, એટલે સંકલનની બહાર આવી જશે, એટલે k ઇન્ટિગ્રેશન બાકી શું હોય? તો 1/x dx લિમિટ x1 થી x2 એઝ ઇટ ઇઝ છે, બરાબર? હવે મિત્રો સંકલનનું સૂત્ર એપ્લાય કરવાનું છે, એટલે આ સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવું, જે ચેપ્ટર નંબર 3 માં સંકલન ચાલ્યું ત્યારે તમને ડિટેલમાં કીધું જ હશે, રાઈટ? ઇન્ટિગ્રેશન 1/x dx ઇક્વલ ટુ ln x. ઇન્ટિગ્રેશન 1/x dx ઇક્વલ ટુ ln x. મિત્રો ખાસ યાદ રાખો, આ ln એ લોગેરિધમ જેવું જ ફંક્શન છે. લોગેરિધમમાં આપણે શું કરીએ છીએ કે જો કોઈ ફંક્શનમાં લોગેરિધમની બાદબાકી હોય તો એને આપણે ભાગાકારમાં લઈ લઈએ છીએ. એવા જ લોગેરિધમના સામાન્ય નિયમો આપણે ln માટે પણ લાગુ પાડી શકીએ છીએ, બરાબર છે? તો 1/2 એઝ ઇટ ઇઝ છે, બરાબર? બોલો, m ની વેલ્યુ 1, vi ની વેલ્યુ 2, પરંતુ એનો વર્ગ છે એટલે 4 થઈ જશે, માઈનસ k ની વેલ્યુ છે 0.5 એટલે માઈનસ 0.5. બોલો, ઇન્ટિગ્રેશન 1/x dx નો આન્સર આવશે ln x. એટલે ln x લખી દીધેલા છે, પરંતુ લિમિટ છે x1 થી x2. બોલો, x1 એટલે 0.10, x2 એટલે 2.01, એટલે 0.10 થી 2.01. બોલો, સ્ટેપ ખ્યાલ આવ્યો છે? તો હવે સાદુરૂપ ધ્યાન આપવાનું છે, બરાબર? ચલો 4/2 થઈ જશે એટલે 2 માઈનસ 0.5. હવે x ની જગ્યાએ આ લિમિટ મૂકવાની. લિમિટ મૂકવા માટે આપણને ખ્યાલ છે અપર માઈનસ લોઅર. તો અપર લિમિટ એટલે ln 2.01 માઈનસ લોઅર લિમિટ એટલે કે ln 0.10, બરાબર? નેક્સ્ટ સ્ટેપ આપણે કીધું એ પ્રમાણે કે ln માટે લોગેરિધમના જ નિયમો એપ્લાય કરવાના. તો બાદબાકી હોય ભાગાકાર સ્વરૂપે લખી શકીએ છીએ, એટલે કે 2 માઈનસ 0.5 ln, ચલો બાદબાકી છે એટલે ભાગાકાર સ્વરૂપે લખીએ તો 2.01 છેદમાં આવી જશે 0.10, રાઈટ? 2 માઈનસ 0.5 ln, ચલો આનો ભાગાકાર કરો કેલ્ક્યુલેટર વડે એટલે આન્સર આવશે 20.1, બરાબર? પરંતુ હવે ln 20.1 ને આપણે કેલ્ક્યુલેટ એટલે કે આન્સર કેવી રીતે લાવવો? કારણ કે આપણી જોડે લોગેરિધમ છે, લોગ જોતા આવડે છે, એન્ટીલોગ જોતા આવડે છે, નેચરલ કોસાઇન, નેચરલ ટેન્જન્ટ, નેચરલ સાઇન વગેરે જોતા આવડે છે, પરંતુ આ ln આપણા માટે નવું છે. તેના માટે મિત્રો ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. ln x equal to 2.303 log x. એટલે ln માંથી log માં કન્વર્ટ કરવા માટેનું આ સૂત્ર છે, અને આ સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું. આ બે સૂત્રો જે રેડ કલર થી આપણે લખેલા છે એ બંને સૂત્રોના કારણે જ આ આખો દાખલો IMP બને છે, બરાબર? એટલે બંને સૂત્રો ખાસ યાદ રાખવા અને દાખલો પણ આ પ્રમાણે સ્ટેપ વાઇઝ યાદ રાખવો, કારણ કે IMP દાખલો છે, બરાબર છે? તો સૂત્ર એપ્લાય કરીએ છીએ ln x equal to 2.303 log x. તમારે એવું સમજવાનું છે કે x ની જગ્યાએ શું છે 20.1, એટલે જ્યાં x દેખાય ત્યાં શું લખીશું 20.1 આપણે લખીશું. બોલો, 2 as it is minus 0.5 as it is. ચલો ln x, x ની જગ્યાએ શું લખવાનું 20.1, તો 2.303 log x ની જગ્યાએ 20.1. ઓકે, ચલો 2 પછી માઈનસ, બોલો 0.5 ગુણ્યા 2.303 એટલે 1.1515 મળશે. અને હવે log 20.1 જોતા આવડે આપણને, લોગેરિધમ છે એમાં 20.1 ચેક કરતા આપણને આવડે, તો એનો આન્સર આવશે 1.303. ચલો
તો આ જે આન્સર આવ્યો એ kf નો મળે છે એટલે 2 માઈનસ 1.15 ગુણ્યા 1.303 એટલે આન્સર આવશે 1.5 તો બે માંથી 1.5 જાય એટલે આન્સર આવશે 0.5 અને ગતિ ઊર્જાનો એકમ જૂલ કમ્પ્લીટ તો મિત્રો આપણે અંતિમ ગતિ ઊર્જા ફાઇન્ડ આઉટ કરવાની હતી જે મળે છે kf 0.5 જૂલ ખાસ મેં કીધું એ પ્રમાણે આ બે સૂત્રો યાદ રાખવાના છે બરાબર કારણ કે એના લીધે જ દાખલો અગત્યનો બની જાય છે અને હવે બીજો ભાગ કે જેમાં આપણે અંતિમ વેગ શોધવાનો છે તો એના માટે આપણે સિમ્પલ એપ્લાય કરીએ છીએ કે kf એ ગતિ ઊર્જા છે અંતિમ ગતિ ઊર્જા તો ગતિ ઊર્જાનું સૂત્ર એપ્લાય કરીએ ½ mv² પરંતુ વેગ કેવો લેવાનો અંતિમ વેગ લેવાનો તો ½ mvf² = 0.5 ચલો vf ને કરતા બનાવો તો 2 સામે મલ્ટીપ્લાય થશે m છેદમાં આવી જશે અને સિમ્પલ છે કે આ વર્ગ છે તો સામે વર્ગમૂળ આવી જશે એટલે 2 * 0.5 / m નું વર્ગમૂળ ચલો 2 * 0.5 એટલે કે 1 બોલો m ની વેલ્યુ 1 એટલે 1/1 અને એનું વર્ગમૂળ ચલો 1/1 એટલે 1 પરંતુ એનું વર્ગમૂળ છે એટલે ફરીથી 1 તો છેવટે vf એટલે કે અંતિમ વેગ આપણને 1 મીટર/સેકન્ડ મળે છે રાઈટ તો આપણે અંતિમ વેગ શોધવાનો હતો જે 1 મીટર/સેકન્ડ મળે છે અંતિમ ગતિ ઊર્જા શોધવાની હતી જે 0.5 જૂલ મળે છે રાઈટ મિત્રો હવે આપણે એક MCQ સોલ્વ કરી લઈએ છીએ જેની રકમ આ પ્રમાણે છે મિત્રો MCQ ની રકમ ઉપરથી આપણને ખ્યાલ આવે કે રકમમાં આપેલું છે કે કોઈ પદાર્થ કે જેનું દળ 2 કિલોગ્રામ જેટલું છે એટલે આપણે લખેલ છે m = 2 કિલોગ્રામ આ પદાર્થ ઉપર કંઈક બળ એપ્લાય કરવામાં આવે છે એ બળની વેલ્યુ આ પ્રમાણે આપેલ છે F = 7 - 2x + 3x² ન્યૂટન તો જ્યારે પદાર્થ ઉપર આટલું બળ એપ્લાય કરવામાં આવે છે ત્યારે પદાર્થનું કંઈક સ્થાનાંતર થાય છે તો એ સ્થાનાંતર મિત્રો આપણને લિમિટ સ્વરૂપે આપેલું છે કે 0 થી 5 મીટર સુધીનું સ્થાનાંતર થાય છે એટલે આપણે 0 ને x1 કહી દઈએ અને 5 મીટર ને x2 કહી દઈએ તો આ દરમિયાન થતું કાર્ય આપણે શોધવાનું છે તો મિત્રો સિમ્પલ આપણને ખ્યાલ છે કે જ્યારે x1 થી x2 એવી કંઈક લિમિટ આપી દીધેલી હોય ત્યારે કાર્ય શોધવું હોય તો સંકલન વાળું સૂત્ર એપ્લાય કરવાનું રાઈટ તો કાર્ય w = f dx x1 થી x2 ચલો નેક્સ્ટ સ્ટેપ = x1 ની વેલ્યુ 0 x2 ની વેલ્યુ 5 અને f આપી દીધેલા છે 7 - 2x + 3x² dx as it is ડન અને હવે સંકલન કેવી રીતે એપ્લાય કરીએ છીએ એ ધ્યાનમાં રાખવાનું સંકલનનું સૂત્ર સિમ્પલ છે કે x⁻n નું સંકલન કરવું હોય તો x⁻n+1 / n+1 ધેટ મીન્સ કે સૂત્ર તમારે શબ્દોમાં યાદ રાખવાનું કે સંકલન છે તો એક ઘાત વધી જશે છેદમાં ઘાત આવશે રાઈટ તો 7 તો અચળ છે એટલે બહાર લઈ લઈએ છીએ અને પછી જો 7 બહાર આવી જાય તો 1 બાકી રહેશે તો 1 નું x ની સાપેક્ષે સંકલન x થાય લિમિટ 0 થી 5 -2 as it is બોલો x નું સંકલન તો એક ઘાત ઉમેરો ઘાત વડે ભાગો એટલે કે x²/2 તો x²/2 લિમિટ 0 થી 5 બોલો 2 2 કેન્સલ થઈ જશે +3 as it is x² નું સંકલન તો સિમ્પલ એક ઘાત ઉમેરો ઘાત વડે ભાગો એટલે કે x3/3 3 3 કેન્સલ લિમિટ 0 થી 5 ચલો 7 as it is હવે x ના સ્થાને આપણે લિમિટ મૂકવાની છે તો લિમિટમાં આપણને ખ્યાલ છે કે અપર માઈનસ લોવર પરંતુ લોવર લિમિટ 0 છે એટલે લખવાની રિક્વાયરમેન્ટ નથી એટલે ફક્ત અપર લિમિટ x ની જગ્યાએ આપણે મૂકવાની છે ચલો તો 7 as it is બોલો x ની જગ્યાએ 5 માઈનસ x² એટલે કે 5 નો વર્ગ લખાશે પ્લસ x3 એટલે કે 5 નો ઘન લખાશે ચલો 5 * 35 5 નો વર્ગ -25 5 નો ઘન +125 સાદુરૂપ આપો એટલે આપણે જે કાર્ય જોઈએ છે મળી જશે 135 જૂલ તો મિત્રો જે પ્રમાણે ચાર ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સિલેક્ટ કરી શકીએ કે આન્સર આવશે C જે છે 135 જૂલ